ઊંઝાના દાસજ ગામમાંથી નકલી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે। 3000 કિલોથી વધુ નકલી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો ચાલો જાણીએ શું છે સમગ્ર હકીકત। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં વધુ એક વખત જાગો ગ્રાહક જાગો કહી શકાય તેવી ઘટના સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જીરાના ભાવમાં દિન પ્રતિદિન આજકાલ તેજી જોવા મળી રહી છે, ત્યારે નફાખોરો દ્વારા આવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને નકલી જીરું બનાવવાની જે પ્રોસેસ ચાલી રહી છે તેના પર પોલીસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગને મળતી માહિતી અનુસાર તેઓએ નકલી જીરું બનાવતા ગોડાઉન ઉપર રેડ પાડી હતી અને પછી જે દ્રશ્ય સર્જાયું તે જોઈને તો સૌ કોઈની આંખ ચોંકી ગઈ। જો તમે જીરું ખરીદવાના હોય તો પહેલા તેની ગુણવત્તા ખાસ ચકાસી લેજો, કારણ કે મહેસાણાના ઊંઝાના દાસજ ગામમાંથી નકલી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે। રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે આશયથી તંત્ર દ્વારા નિયમિત રીતે દરોડા પાડવામાં આવે છે, જેના ભાગરૂપે તંત્રને મળેલી બાતમીના આધારે ઊંઝા ખાતેથી આશરે ₹5 લાખનો બનાવટી જીરાનો 3360 કિલો જથ્થો જપ્ત થયો છે। જપ્ત કરાયેલા નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલાયા છે। અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરાશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર HC કોશિયા દ્વારા જણાવાયું છે। ઊંઝાના દાસજ ગામે વરિયાળીમાંથી નકલી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે। મહેસાણા ફૂડ વિભાગની જય પટેલના મંગલમૂર્તિ ગોડાઉનમાં રેડ, 3360 કિલો જીરું જપ્ત, 5.4 લાખનો મુદ્દામાલ સીઝ સેમ્પલ પરીક્ષણમાં મોકલાયા। મહેસાણા ફૂડ વિભાગે ઊંઝાના દાસજ ગામેથી વરિયાળીમાંથી બનાવટી જીરું બનાવતું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। બનાવટી જીરુંના સેમ્પલ લઈ ગોડાઉનમાં પથરાયેલા ₹5 લાખની કિંમતનો 3360 કિલો નકલી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ ઉમેર્યું હતું। વરિયાળીને સિમેન્ટ ગોળનો ઢોળ ચડાવી બનાવટી જીરું તૈયાર કરાતું હતું। ગોડાઉનના માલિક દ્વારા વરિયાળીના ભૂસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું। આ પહેલા પણ ઝડપાયું હતું નકલી જીરું। આ પહેલી વખત નથી જ્યારે ઊંઝામાંથી નકલી જીરું બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હોય। આ પહેલા પણ ગયા વર્ષ મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડેલા દરોડામાં 3200 કિલોના નકલી જીરાના જથ્થો ઝડપાયો હતો। વરિયાળીનું ભૂસું, ક્રીમ કલર અને ગોળની રસીના મિશ્રણનો જથ્થો પણ કબજે લેવાયો હતો। દિનેશ પટેલ નામનો શખ્સ ખુલ્લેઆમ ફેક્ટરીમાં પોતાનો આ ગોરખ ધંધો ચલાવતો હતો, જેની જાણ થતાં રેડ કરી નકલી જીરાના સેમ્પલ લઈને વધુ તપાસ માટે લેબોરેટરીને મોકલ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડ્યા હતા દરોડા। આ દરોડા દરમિયાન ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે, જે બાદ તડકામાં સૂકવી જીરુંનો આકાર અને કલર જેવું બનાવટી જીરું બનાવવામાં આવે છે। અને એક વખત ઊંઝાનો દિનેશ પટેલ આ બનાવટી જીરું બનાવતા રંગે હાથે પકડાઈ પણ ચૂક્યો હતો। હવે સવાલ એમ ઉઠે છે કે જીરામાં આટલી બધી ભેળસેળ કેમ? તો ચાલો જાણીએ અમુક ચોક્કસ કારણો। લોકોની પહેલી પસંદ છે ઊંઝાનું જીરું। ઊંઝાના જીરાની લોકોમાં ખૂબ માંગ છે। બનાવટી જીરુંથી જીરુંના ઊંચા ભાવ મેળવવાનો શોર્ટકટ। જીરું કરતાં વરિયાળી સસ્તી હોય છે। વરિયાળીની સાઇઝ અને જીરુંની સાઇઝ એક જ સરખી હોવાથી ભેળસેળમાં આસાની રહે છે। વરિયાળી પર પ્રોસેસ કરીને જીરું જેવી જ બનાવી લેવાય છે। ઊંઝાની જાણીતી બ્રાન્ડના નામે પણ વેચાય છે બનાવટી જીરું। અસલી જીરું સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે। લોકોનો જીરુંનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ નથી થતી। ઉલ્લેખનીય છે કે જીરાના ભાવમાં આજકાલ દિન પ્રતિદિન તેજી જોવા મળી રહી છે। ગોંડલ ખાતે જીરાનો ભાવ આજ રોજ 6000 અને 300, જ્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા યાર્ડમાં 6000 અને 60 રૂપિયાથી આજના જીરાની બોણી થઈ છે। જીરાના ભાવમાં દિન પ્રતિદિન આવતી તેજીના લીધે આવા નફાખોર તત્વો દ્વારા નકલી જીરું બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદો તો તેને યોગ્ય ચકાસણી કરીને જ ખરીદો। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જ ખરીદો।
બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ